ભારતીય જનતા પાર્ટીના અંદર ઝઘડતા શાસકો જાગૃત બની પાટણ નગરની જનતાના કામ શરૂ કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપકભાઈ પટેલે માંગણી કરી। પાટણ નગરપાલિકામાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર બાબત આંતરિક ઝઘડો વિવાદ ચરમસીમાએ પહોંચતા ઉપપ્રમુખની ઓફિસ પ્રમુખ દ્વારા છીનવીને પાટણની જનતા માટે મુલાકાતે ખંડ બનાવી દેવામાં આવ્યો હતો અને ચીફ ઓફિસર દ્વારા લેખિત હુકમ કરી ઉપપ્રમુખનો હોદ્દો સંવિધાનિક ન હોય ઉપપ્રમુખની ચેમ્બર બંધ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। આમ ચીફ ઓફિસરનો હુકમ હોવા છતાં આજે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરીને મુલાકાતે ખંડ બંધ કરી દેવામાં આવેલ છે। આમ ભારતીય જનતા પાર્ટીના શાસકોની આંતરિક લડાઈના કારણે પાટણની જનતાની પ્રાથમિક સુવિધાઓ ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી અને રોડ રસ્તા જેવી સુવિધાઓ મળતી ન હતી। ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અંદરની લડાઈના કારણે ઉપપ્રમુખની ઓફિસ બંધ કરી અને પાટણની જનતા માટે મુલાકાતી ખંડ બનાવી દેવામાં આવ્યો હતો। અંદરની લડાઈના કારણે ભાજપનું એક ગ્રુપ બીજા ગ્રુપ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતું હતું, પરંતુ તારીખ 15/11/2025ના રોજ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ તેમના કહેવાતા વિજય મુહૂર્તના 12:39 સમયે એકબીજાના મોં મીઠા કરી પાટણની જનતાનું મુલાકાતી ખંડ બંધ કરી અને પાછી ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરી દેવામાં આવી હતી। જ્યારે ઉપપ્રમુખની ચેમ્બર બંધ કરવામાં આવી ત્યારે મીડિયાના માધ્યમથી પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ઉપપ્રમુખનો હોદ્દો સંવિધાનિક ન હોય ઉપપ્રમુખની ચેમ્બર બંધ કરવામાં આવી હતી, પરંતુ અચાનક સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીના પાટણ નગરપાલિકાના શાસકોને અચાનક સદબુદ્ધિ આવી જતા ઉપપ્રમુખના હોદ્દાને સંવિધાનિક બનાવી દઈ ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરી દેવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ગ્રુપના ઝઘડા ચરમસીમાએ પહોંચેલા બંને ગ્રુપ એકબીજાના મોં મીઠા કરતા દેખાયા અને પાટણની જનતાની આંખોમાં ધૂળ નાખતા દેખાયા। ખરેખર ઉપપ્રમુખની ચેમ્બર ચાલુ કરવા માટે એકબીજાના મોં મીઠા કર્યા અને ફટાકડા ફોડ્યા તેવું જ કાર્ય પાટણની જનતા માટે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ હલ કરવા માટે, તૂટી ગયેલા રોડો નવીન રોડ બનાવવા માટે, જાહેર રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે, જે વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યાં પાણી પહોંચાડવા માટે અને જે વિસ્તારમાં ગંદકીયુક્ત પાણી આવે છે તે વિસ્તારોમાં શુદ્ધ પાણી મળી રહે એ માટે આ ભારતીય જનતા પાર્ટીના અંદર ઝઘડતા શાસકો જાગૃત બની પાટણ નગરની જનતાના કામ શરૂ કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપકભાઈ પટેલે માંગણી કરી હતી। પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની લડાઈ ઉચ્ચ સીમા ઉપર પહોંચી ગઈ હતી। ત્યારે ઉપપ્રમુખ અને પ્રમુખના બે વિભાજન થઈ ગયા હતા, પ્રમુખના માણસો અલગ, ઉપપ્રમુખના માણસો અલગ અને આ લડાઈ ચરમસીમાએ પહોંચી હતી, જેનો ભોગ ઉપપ્રમુખની ચેમ્બર બની હતી। ત્યારે ઉપપ્રમુખની ચેમ્બરને બંધ કરી અને મુલાકાતી ખંડ કરી દેવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા ઉપપ્રમુખનો હોદ્દો એ સંવિધાનિક હોદ્દો નથી, જેના કારણે અમે આ ઉપપ્રમુખની ઓફિસ બંધ કરી છે એવું મીડિયાના માધ્યમથી પાટણની જનતાને જણાવવામાં આવ્યું હતું અને પાટણની જનતા માટે આ મુલાકાતી ખંડ બનાવવામાં આવ્યો હતો। અત્યારે તમે જોઈ શકો છો કે પાછો આ મુલાકાતી ખંડને બંધ કરી અને આજે ઉપપ્રમુખની ચેમ્બરનું પાટિયું લગાવી દેવામાં આવ્યું છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે પાટણની જનતા માટે પોતાની લડાઈમાં મુલાકાતી ખંડ બનાવ્યો હતો એ પાટણની જનતાનો મુલાકાતી ખંડ એમની લડાઈ સમાપ્ત હોય એવું બતાવવા માટે થઈ અને આજે મુલાકાતી ખંડના તાળા મારી અને ઉપપ્રમુખની ચેમ્બર બનાવી દેવામાં આવી છે। ખરેખર આ લોકોની લડાઈમાં પાટણની પ્રજા પીસાઈ રહી છે। હવે પાટણની જનતાએ જાગવાની જરૂર છે। આ લોકોની આંતરિક લડાઈના કારણે પાટણની પ્રજાને જીવન જરૂરિયાત જે કહેવાય કે રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ આ સુવિધાઓ મળતી નથી। ખરેખર પાટણની જનતાને આ સુવિધાઓ આમની લડાઈમાં તમામ સુવિધાઓનો ભોગ લેવડાયો છે। તો પાટણની જનતા જાગી અને આવા શાસકો સામે આંદોલન કરે અને પોતાના હક માટેની લડાઈ લડે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। ખરેખર આમની આંતરિક લડાઈ એ આંતરિક લડાઈ જ રહેવાની છે, પરંતુ બાહ્ય દેખાવથી આ લોકોએ ફટાકડા ફોડી અને મોં મીઠા કર્યા છે। પરંતુ તમે જોઈ શકો છો કે આખા ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર ઉકળતો ચડું છે, અંદરની લડાઈઓ છે, પરંતુ આ લોકો બાહ્ય દેખાવો કરે છે અને માત્ર પ્રજાને ગુમરાહ કરી અને જનતાની જે સગવડો છે એ આપવામાં નાસીપાસ થયા છે। પાટણની જનતાએ આવા લોકોને ઓળખવાની જરૂર છે અને શિક્ષિત પોતાના અવાજ ઉઠાવી શકે
અને પોતાના કામ કરી શકે એવા લોકોને ચૂંટી અને આ નગરપાલિકામાં મોકલવા જોઈએ. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ.